જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવામાં આવે છે અને તેનો મહિમા કેમ એટલો બધો છે. તો તેની રસપ્રદ કથા આપણે જાણીએ. શ્રી રામ ભક્ત હનુમાનજીના મહિમાની વાતો આપણે સૌ શ્રદ્ધા સાથે કરતા હોઈએ છીએ. શ્રી રામ ભગવાનને પણ હનુમાન વિશેષ છે, એટલે જ ચોપાઈ દ્વારા જાણવા મળે છે કે રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત હી સમભાઈ. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે હનુમાનજીને એક પ્રસંગરૂપ સીતા માતાના દર્શન થાય છે. ત્યારે તેઓ તેમને બે હાથ જોડી પ્રણામ કરે છે. તે વખતે સીતાજીના માથા પર હનુમાનજી સિંદૂર જુએ છે અને તેઓ ખૂબ જ અચરજ પામે છે. તદ્દન નિર્દોષ ભાવે પવનસુત સીતાજીને આ અંગે પ્રશ્ન પૂછે છે અને કારણ જાણવીને કોશિશ કરે છે. હનુમાનજી દ્વારા સિંદૂરનું કારણ જાણવાની નિખાલસતા જાણી સીતા માતા ખુશ થાય છે અને સરળતાથી જણાવે છે કે સૈથામાં હું સિંદૂર પૂરું તો મારા પ્રભુ શ્રી રામના આયુષ્યને બળ મળે, તેમજ તેમની કૃપા દ્રષ્ટિ કાયમ મારા પર રહે. હનુમાનજી નિર્દોષ ભાવે આ વાત સમજે છે કે જો એક ચપટી સિંદૂરથી પ્રભુ શ્રી રામના આયુષ્યને બળ મળતું હોય અને તેમની કૃપા દ્રષ્ટિ કાયમ રહેતી હોય તો પછી હું મારા આખા અંગ પર જ સિંદૂર શા માટે ન લગાવી દઉં. આખરે હનુમાનજી આખા અંગ પર સિંદૂર લગાવીને શ્રી રામની સભામાં જાય છે. દરેકનું ધ્યાન હનુમાનજી પર પડે છે, એટલે પ્રભુ શ્રી રામ હનુમાનજીને આ અંગે પૂછે છે તો હનુમાનજી સઘળી વાત જે સીતા માતાએ કહેલી તે જણાવે છે. આ સાંભળી પ્રભુ શ્રી રામ અને માતા સીતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે કે હનુમાનજીની ભક્તિ અને નિષ્ઠા અમૂલ્ય છે. પ્રભુ શ્રી રામ અને માતા સીતા હનુમાનજીને આશીર્વાદ આપે છે. ભક્તોમાં એક એવી વાત પણ પ્રચલિત છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો તેમના પ્રભુ શ્રી રામ સાથે ભજવાથી ત્વરિત પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી સંકટ દૂર થાય છે. સિંદૂર દ્વારા જ હનુમાનજીને પ્રભુ શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદ મળ્યા છે, માટે હનુમાનજીના ભક્તો તેમને સિંદૂર ચઢાવે છે, જેથી હનુમાનજી ત્વરિત પ્રસન્ન થાય અને મનોવાંછિત ફળ પ્રદાન કરે. તો મિત્રો, આ હતી હનુમાનજીના સિંદૂર લગાવવા પાછળની કથા. જય શ્રી કૃષ્ણ.